ઓકે, ગુડ મોર્નિંગ. ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે એક વેરિયેબલ સેપરેબલ મેથડ કમ્પ્લીટ કરેલી છે. હવે આપણે મેથડ ચાલુ કરેલી છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હોમોજીનિયસ ફંક્શન શું છે, કઈ રીતના ડિફાઇન થાય, કઈ રીતના એના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય, એ ટાઈપ આપણે શીખી ગયા છે. અને એક્સરસાઇઝ નંબર 9.5 આપણે સ્ટાર્ટ કરેલી છે કે જેમાં હોમોજીનિયસ ને સહલગ્ન બધા એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, લાઈક તમારે એમાં પ્રોસેસ શું કરવાનો કે dy by dx ફંક્શન બનાવી નાખવાનું કે dy by dx ઇઝ ઇક્વલ ટુ ફંક્શનનું ફોર્મેટ આવતું હોય x, y. જો એની પાવર જે લેમ્બડા કોમન કાઢી અથવા x કોમન કાઢો કે y જે તમે બોલતા હો, કોફિશિયન્ટ હારે લ્યો તો લેમ્બડા બોલી શકાય, અને xy ના ફોર્મમાં કોમન કાઢતા હો અને જો x અને y ની પાવર 0 બનતી હોય એટલે કે શૂન્ય બનતી હોય તો એવા હોમોજીનિયસ ફંક્શનને જેમાં વિકલન ઇનબિલ છે એટલે કે એવા વિકલ સમીકરણને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય છે. ઓકે, બધા લેક્ચરમાં હું શરૂઆતમાં ડેફિનેશન આપું છું કારણ કે 5 કે 6 લેક્ચર બને તો બધામાં આપણે ડેફિનેશન એટલે મતલબ કહીએ તો તમને કન્સેપ્ટ તાજો રહે અને એક્ઝામ્પલ વધારે સમજાય. ઓકે, તો એની માટે આપણે પૂરેપૂરી ટ્રાય કરીએ. મોસ્ટ આઈએમપી મેથડ છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ચાલો હવે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. ઓકે, તો એક્ઝામ્પલ ખાસ ધ્યાન આપજો કારણ કે એક્ઝામ્પલ આના થોડા લાંબા હોય છે, ઇન્ટિગ્રેશનનો હાઈએસ્ટ વખત ઉપયોગ હોય છે. ઓકે, તો જોઈએ આપણે કોઈ એક રકમ લઈએ, લાઈક 7મા નંબરને રકમ પહોંચ્યા હતા HDE. HDE મીન્સ કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. એક્સરસાઇઝ નંબર 9.5. 7મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ. સાઇન અને કોસના ફોર્મેટમાં આપેલો છે. કોના ફોર્મેટમાં આપેલો છે? સાઇન અને કોસના ફોર્મેટમાં. લાઈક x cos y by x plus y sin y by x into y dx is equal to બ્રેકેટમાં y sin y by x minus x cos y by x minus x cos y by x બ્રેકેટ કમ્પ્લીટ x dy. ઓકે, તમને આવું કોઈ વિકલ સમીકરણ આપેલું છે તો હવે આ પહેલા જોવાનું, ચેક કરવાનું કે આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં. તો જનરલી y by x નું ફોર્મ તમને ઓલરેડી બનાવીને આપેલું છે. તો y by x નું ફોર્મ બનાવીને આપેલું છે એટલે એ કઈ એક મેથડ હશે જેમાં આપણે y by x બરાબર વેરિયેબલ એડજસ્ટ કરીએ છીએ v, એટલે એ મેથડ હોય તમારી હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો હવે બાકીના પાવરની વાત કરીએ તો અહીં x ની એક પાવર છે, અહીં એક પાવર છે. ઓકે, વચ્ચે પ્લસની સાઇન છે અને ગુણાકારમાં છે એટલે આ બાજુ બે પાવર છે અને અહીં પણ ગુણાકારમાં x છે એટલે આ બાજુ બે પાવર છે. એટલે કે બંને બાજુ પાવર સમાન છે એટલે પાવર આપણે કેન્સલ કરીને 0 પાવર લાવી શકશું. એટલે કે આ વિકલ સમીકરણ છે એ તો ફાઇનલ છે કારણ કે dy અને dx આવે, પરંતુ કયા પ્રકારનું વિકલ સમીકરણ છે? વેરિયેબલ વાળું છે, લિનિયર છે કે હોમોજીનિયસ છે? તો હવે આપણે આની ઉપર ખ્યાલ આવી જાય કે ભાઈ પાવર 0 બને છે એટલે કે હોમોજીનિયસ ફંક્શન છે, એટલે કે HDE છે આપણું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. ઓકે, તો સોલ્યુશન જોઈએ આપણે. સોલ્યુશન શું કહેવા માંગે છે કે આપણે x ની હાઈએસ્ટ પાવર કોમન કાઢી શું કરવાનું હોય x ની, કારણ કે y by x નું ફોર્મેટ બનાવવું હોય તો x ની પાવર તમે કોમન કાઢો, આ x અને બાજુમાં શું કર્યું છે y, સો cos y by x plus y by x, કારણ કે એમાંથી x કોમન નથી નીકળતો, sin y by x dx is equal to, આમાંથી આપણે x કોમન કાઢે તો ઓલરેડી x પડેલો છે અને હજી એક x કાઢીએ તો x નો સ્ક્વેર થવાનો, તો y by x sin y by x, અહીંથી x કોમન નીકળી તો minus cos y by x dy. ઓકે, તો એટલી વસ્તુ તમે કરી શકો છો. હવે આપણે શું કરશું, તો હવે આપણે આમાં બંને બાજુ પ્રોસેસમાં કઈ કેન્સલ થાય છે તો બંને બાજુ, એક બાજુ x નો વર્ગ છે અને એક બાજુ x છે, એક x કેન્સલ થશે અને એક x નીચે આવી જાય તો આપણું પર શું બનશે dy by dx. તો હું ડાયરેક્ટ dy by dx લખું, આ dx નીચે વહી જશે. તો ડાયરેક્ટ સમજો, સો dy by dx is equal to, આ dx ક્યાં વહી ગયું નીચે, તો આ વસ્તુ ક્યાં આવશે નીચે આવશે, પરંતુ y ની છેદમાં શું આવશે x, કારણ કે આ x મેં ક્યાં લીધો નીચે, cos y by x
પ્લસ y બાય એક્સ સાઇન y બાય એક્સ. ઓકે, તો નીચે આ ટર્મ આવશે તો એ ટર્મ શું છે? y બાય એક્સ ઇન્ટુ સાઇન y બાય એક્સ માઇનસ કોસ y બાય એક્સ. ઓકે, આ રીતના તમે મૂકી શકો છો. ખાસ નાની નાની વસ્તુમાં ધ્યાન આપજો. કયું કોમન કાઢીએ છે, કયું કેન્સલ કરીએ છે, એ વસ્તુ તમારું સારું એવું ક્લિયર હોવું જોઈએ. એટલે કે સારું એવું ક્લિયર હોવું જોઈએ. ઓકે, પછી તો ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો x નો વર્ગ છેદમાં જાય એટલે કે એક x કેન્સલ થશે, એક x નીચે આવશે તો y બાય x આ સમથિંગ પર dx નીચે છે, આને હું નીચે લઈ જાઉં. હવે બધું જે ફંક્શન છે એ y બાય x માં કન્વર્ટ થાય છે અને x ની કોઈ પાવર કેવી આવી હતી? x ની પાવર 0 માં કન્વર્ટ થઈ ગઈ છે. એટલે કે HDE મુજબ આપણે કોઈ એક્સેપ્શન કરવું પડશે. પુટ y by x is equal to variable v. So y બરાબર vx એટલે કે dy by dx is equal to v plus x dv by dx. આપણે મૂકી શકીએ આમાં. So dy by dx is equal to v plus x dv by dx is equal to, ઓકે, આની બરાબર આપણે v plus x dv by dx લઈશું તો v into cos v y by x બરાબર શું મૂક્યું છે? v plus v sin v by v sin v minus cos v. ઓકે, તો x dy by dx is equal to, અંદર ગુણાકાર કરવો હોય તો કરી શકાય છે કારણ કે કેન્સલ કરવાનો છે. v cos v plus v square sin v by v sin v minus cos v. અને માઇનસ v આવશે, આ બાજુનો પ્લસ v છે, આ બાજુ રહેશે તો શું થઈ જાય? માઇનસ v થવાનું છે. સો x dy by x dv by dx is equal to v cos v plus v square sin v minus v square sin v plus v cos v. છેદમાં શું આવશે? v sin v minus cos v. જે કેન્સલ એટલે કેન્સલ કરી નાખીએ. v square કેન્સલ થઈ જશે તો v cos v plus v cos v એટલે કે 2 ટાઈમ v cos v આવ્યા. તો આપણે લખીએ અહીં so x dv by dx is equal to 2 times v cos v by v sin v minus cos v. ઓકે, તો વેરિયેબલ સેપરેબલ મેથડનો યુઝ કરશે. અહીં એકલા v વાળું ફંક્શન છે, એકલા x વાળું ફંક્શન છે અને બંને બાજુ ભેગા કરીએ તો શું બનશે? અહીં v sin v minus cos v by v cos v 2 into dx by x इंटीग्रेशन करें बोथ साइड तो v sin v minus cos v by v cos v dv ये આપણે શું લખશું? dv is equal to 1 by x dx. ઓકે, એટલું કરી શકીએ. ચાલો હવે શું કરવાનું છે? છેદનું ડેરિવેટિવ ઉપર છે કે નહીં જોઈ લે આપણે. તો v cos v એટલે v નું 1 ત્યારે cos v સેમ જ પ્લસ vm નું cos નું માઈનસ sin v એટલે કે માઈનસ આમાંથી કોમન કાઢું તો v sin v માઈનસ cos v થવાનું છે. આમાં એક માઈનસ કરે છે. શું કરે છે? માઈનસ કરે છે. તો હું આને શું કરીશ? આમાંથી માઈનસ કોમન કાઢીશ એટલે કે cos v minus v sin v થઈ જશે by v cos v dv. ई माइनस હું આને લગાડી દઉં, ई માઈનસ આ બાજુ આવશે તો શું થઈ જાય? પ્લસ થઈ જશે. ઓકે, માઈનસ આપણે આ બાજુ લઈ નાખીએ તો શું થઈ જવાનું છે? પ્લસ બની જવાનું છે. ચાલો હવે છેદનું વિકલન અંશમાં આપેલું છે એટલે કે log ઓફ ફંક્શન તમારું આવશે તો ફંક્શન તરીકે શું છે? v cos v प्लस 2 टाइम ऑफ log x बराबर log c આવશે. બે ઉપર લઈ નાખે સરવાળો ગુણાકારમાં કન્વર્ટ કરી નાખે તો log v
cos v plus log of x નો વર્ગ બરાબર log of c. So v cos v into x square બરાબર શું આવશે? c આવશે. v cos v into x square બરાબર તમારું આ આવશે. તો હવે v ની વેલ્યુ મૂકી દઈએ અને આપણો આન્સર આપીએ. તો v ની વેલ્યુ છે આપણે તો y by x cos y by x into x નો સ્ક્વેર બરાબર c. એક એક x કેન્સલ થઈ જાય તો આન્સર શું આવશે? xy cos y by x બરાબર શું આવે? c આવે. ઓકે, xy cos y by x બરાબર શું આવશે? c આવશે. એ તમારો આન્સર બને. ઓકે, તો જનરલી y by x નું ફોર્મેટ તમને બનાવીને જ આપેલું હતું, તો એને તમે આરામથી સોલ્વ કરી શકો છો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કઈ રીતના સોલ્વ કરાય છે. 8મા નંબરનો એક્ઝામ્પલ આ જોઈ લેજો. ઇન્ટિગ્રેશન તમારો આવડવું જોઈએ તો જ આ વસ્તુ તમને સમજાશે અને સોલ્વ કરી શકશો. ઓકે, નીચેનાનું વિકલન ઉપર હોય તો આપણે ડાયરેક્ટ જેમ log of મૂકીએ છીએ મૂકી શકાય છે, પછી ત્યાં એજપ્શન કરવા બેસવાનું નથી, કારણ કે આવા મોટા એક્ઝામ્પલમાં પછી લાંબુ લાંબુ કરવાની જરૂર નથી. ચાલો 8મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. x dy by dx minus y plus x sin y by x is equal to 0. આ ટાઈપની કોઈ રકમ આપેલી છે કે x dy by dx minus y plus x sin y by x વસ્તુ આપેલી છે. તો જનરલી વિચારો કે અહીં તમને y by x નું ફોર્મેટ બનાવીને આપેલું છે, કોનું? y by x નું. તો હવે આપણે y by x નું ફોર્મેટ બનાવીને આપેલું છે તો આપણે બધી રકમને y by x માં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું. તો x કોમન કાઢીએ તો dy by dx minus y by x plus sin y by x is equal to 0. એક x બરાબર 0 મૂકી શકાય અને એક આખા ઇક્વેશન બરાબર 0 મૂકી શકાય, પરંતુ x બરાબર 0 જેમાં dy by dx આવતું નથી, જેના લીધે આપણે કોઈ જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. એટલે આપણે આ જે ફોર્મેટ છે એની બરાબર 0. પછી એવું ના બોલે કે x છે એ 0 ની નીચે હોય જાય, વેરિયેબલ ક્યારેય 0 બને નહીં. તો શું આવશે? એજપ્શન કરીએ તો y by x બરાબર v. So y is equal to vx and dy by dx is equal to v plus x dv by dx. ઓકે, આ રીતનું તમારું બનશે. હવે જે વેરિયેબલ તમે એજપ્શન કરો છો એ આમાં મૂકી દઈએ તો dy by dx બરાબર v plus x dv by dx is equal to, અથવા અહીં minus v sin v is equal to 0. dy by dx બરાબર શું મૂક્યું? v plus x dv by dx minus v plus sin v. શું આવશે? plus sin v. ઓકે, તો પ્લસ v અને માઇનસ v કેન્સલ થઈ જવાનું એટલે ડાયરેક્ટ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું. x dv by dx is equal to minus sin v. માઇનસ sin v નીચે લઈ નાખો તો dv by sin v is equal to minus dx by x. ઓકે, તો 1 upon sin એટલે કે શું થવાનું? cosec v dv માઇનસ આ બધું લઈ નાખી તો 1 by x dx is equal to 0 નું ઇન્ટિગ્રેશન આવશે. તો cosec નું log of cosec v minus cot v આવશે, log of cosec v minus cot v આવશે, પ્લસ શું આવશે? log of x બરાબર log of c. ઓકે, તો આ ટાઈપનો તમારે આન્સર બને કે log of cosec v minus cot v. હારું. ઓકે, તો log of cosec v minus cot v plus log x is equal to log of c. તો log ની ફોર્મ્યુલા મુજબ log of x plus log of y, તો log of જે સરવાળો છે એ કેમાં કન્વર્ટ થઈ જાય? ગુણાકારમાં કન્વર્ટ થઈ જાય. તો આ જે સરવાળો છે એ કેમાં કન્વર્ટ થઈ જશે? તમારો ગુણાકારમાં કન્વર્ટ થઈ જશે. તો શું આવશે? log of cosec v
માઇનસ કોટ v ઇન્ટુ x બરાબર શું આવશે log of c બરાબર શું આવશે log of c જે સરવાળો છે કેમાં કન્વર્ટ થઈ જશે ગુણાકારમાં કન્વર્ટ થશે તો બંને બાજુ એક્સપોનેન્શિયલ ફંક્શન લઈએ તો x cosec v minus cot v is equal to c હવે cosec અને cot ને sin અને cos ના ફોર્મેટમાં આન્સર આપી શકાય છે તો એ આન્સર જોઈએ આપણે કઈ રીતનો આવશે જે તમારે NCERT બુકમાં આપેલો છે તો પહેલા વેરીએબલ v બરાબર આપણે શું મૂકી શકીએ કે વેરીએબલ v cosec of y by x minus cos y by x is equal to c sin cos માં કન્વર્ટ કરી નાખીએ તો x is equal to 1 upon sin y by x minus cos y by x by sin y by x is equal to c તો 1 minus શું આવશે x into 1 minus cos y by x is equal to c sin y by x તો આપણે શું બને આન્સર બને ઓકે તો આ રીતના તમારે આન્સર મેળવી શકાય છે બહુ સિમ્પલ રીત હોય ખાસ તમારે સાદું રૂપ આપવાનું હોય એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું કે x બ્રેકેટમાં 1 minus cos y by x is equal to c into sin y by x તમારો આન્સર બનશે ઓકે ચાલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ અને પછીનો ओके y dx plus x log y by x dy minus 2x dy આપેલું છે તો આ એક ઇક્વેશન આપેલું છે એ ડિફરન્શિયલ ઇક્વેશન જ છે પરંતુ આની જે y by x ની પાવર આપેલી છે એ કેવી થાય છે 0 બને છે એટલે કે એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો હોમોજીનિયસ મુજબ આપણે y by x માં કન્વર્ટ કરીએ અથવા x by y માં કન્વર્ટ કરવું પડે તો આપણે x સોલ્યુશન જોઈએ તો x ની હાઈએસ્ટ પાવર કોમન કાઢીએ તો y by x dx plus log of y by x dy minus 2 dy is equal to 0 એટલે y by x ને કોમન કાઢી દઈએ તો હવે આમાંથી dy બે વખત આવે તો એમાં પણ કોમન કાઢીએ આપણે y by x dx plus log of y by x minus 2 dy is equal to 0 અને dy by dx ને મેઈન બનાવો તો જે ઇક્વેશન આવશે એ કયું આવશે આપણું હોમોજીનિયસ ડિફરન્શિયલ इक्वेशन આવશે તો y by x dx is equal to minus log of y by x minus 2 dy એટલે કે dy by dx is equal to y by x by log of y by x minus 2 અને આગળ કેવા પેલા છે માઈનસ પેલેલા છે તો માઈનસ અંદર કરી નાખીએ તો 2 માઈનસ થઈ જશે તો dy by dx is equal to y by x છેદમાં 2 માઈનસ log of y by x હવે y by x બરાબર કોઈ વેરીએબલ એડજસ્ટ કરી લો તો dy by dx is equal to v plus x dv by dx અને એ વેલ્યુ અહીં મૂકીએ x v plus x dv by dx is equal to v by 2 times minus log of v ઓકે હવે આનું સોલ્યુશન કરો વેરીએબલ સેપરેબલ મેથડથી એટલે આ તમને આન્સર મળી જશે જોઈએ કઈ રીતના સોલ્વ થશે આપણે તો v આ સાઈડ લઈ જઈએ આપણે તો શું આવશે x dv by dx is equal to v by 2 minus log v minus v આવશે ઓકે સારું રૂપ આપીએ તો x dv by dx is equal to v minus 2v minus minus plus v log v by 2 minus log v
ओके प्लस माइनस माइनस मुजब x dv by dx is equal to minus v શું આવશે minus v plus v log v by 2 minus log v શું આવશે by 2 minus log v ઓકે હવે વેરીએબલ સેપરેબલ નો યુઝ કરીએ एक बाजू एकलू v નું ફંક્શન ભેગું કરે એક બાજુ એકલું x નું ફંક્શન 2 minus log v by minus p plus v log v dv is equal to શું આવશે dx by x આવશે dx by x ઓકે ફરી વખત નીચેનાનું વિકલન ઉપર છે કે નહીં આપણે ચેક કરવું પડશે તો minus p plus v log v minus p plus v log v નો યુઝ કરીએ तो माइनस v -1 આવશે પ્લસ log v v નું 1 અને v એમનું ત્યારે log v નું 1 by v ઓકે તો આ બંને કેન્સલ થઈ જાય -1 પ્લસ log v પ્લસ 1 એટલે આન્સર શું આવે તમારો log v ઓકે તો ફક્ત log v હોવું જોઈએ કેવું છે ફક્ત log v નું ફોર્મેટ હોવું જોઈએ તો હવે જો અહીં 2 માઇનસ log v આપેલું છે જો છેદમાંથી તમે v કોમન કાઢો માઈનસ v તો 1 માઈનસ log v તમારે ફોર્મેટ બની જાય છે તો બંનેનો ઉપયોગ કરીને આપણે આન્સર આપવો પડશે જોઈએ ઇન્ટિગ્રેશન ઓફ 2 માઈનસ log v નીચેનામાંથી માઈનસ v કોમન કાઢો તો 1 માઈનસ log v 1 માઈનસ log v is equal to dx by x માઈનસ આને આપી દો તો માઈનસ આ બાજુ લેશો એટલે આપણે શું બની જશે પ્લસ બની જશે તો 2 માઈનસ log v ને આપણે 1 પ્લસ 1 માઈનસ log v લખી શકીએ 1 પ્લસ 1 માઈનસ log v બાય v ઇન્ટુ 1 માઈનસ log v dv પ્લસ 1 બાય x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ઓકે હવે વિચારવા જેવું છે કે અહીંથી ઇન્ટિગ્રેશન તમારું સારું હોવું જોઈએ જે તમે 7મા નંબરનું યુનિટ શીખીને આવેલા છો એ તમારું સારું હોવું જોઈએ કારણ કે અહીંયા બેના એવા ભાગ પાડીએ કે નીચે કેન્સલ થઈ જવું જોઈએ એટલે 1 પ્લસ 1 માં આપણે કન્વર્ટ કર્યું અને હવે હું સેપરેટ આપી દઉં એટલે આન્સર આવી જશે તમારો તો સેપરેટ આપીએ તો 1 બાય v into 1 minus log v plus 1 minus log v by v into 1 minus log v plus 1 by x is equal to 0 चलो હવે જે કેન્સલ કરી નાખીએ હવે v ને 1 by v નું ફોર્મેટ લખું છું v ને 1 by v પ્લસ અહીં કેન્સલ થાય તો 1 by v dv આ બંને કેન્સલ થઈ જશે પ્લસ 1 by x dx is equal to 0 તો 1 નું ડેરિવેટિવ શું આવશે માઈનસ આવશે અને 0 માઈનસ 1 by v આવશે એટલે કે માઈનસ જોઈએ અહીં 1 by v છે તો આન્સર આપણે લખશું માઈનસ log of 1 minus log v છેદનું વિકલન ઉપર આપેલું છે એટલે log માં જે ફંક્શન હોય એ મૂકી દેવાનું પ્લસ log of v પ્લસ log of x બરાબર log of c ઓકે તો હવે સ્ટેપમાં તમારો આન્સર બને આમાં અને છેલ્લે વેરિયેબલની વેલ્યુ મૂકવી પડશે તમે જે ધારે દેશે માઈનસ આ બાજુ આપી દો તો પણ ચાલશે તો શું આવશે log of 1 minus log v minus log v minus log x is equal to minus log of c ओके तो v ની વેલ્યુ મૂકી દઈએ અથવા પહેલા આપણે આમ કરીએ કે 1 minus log v by શું આવશે v આવશે કારણ કે આ બંને વચ્ચે માઈનસ નો સંબંધ છે તો માઈનસ ક્યાં આવશે ભાગાકારમાં આવશે minus log of x is equal to minus log of c ફરી વખત જે ભાગાકારમાં ફોર્મેટ લઈએ તો log of 1 minus log v by xv is equal to minus log of c
માઇનસ અંશમાં જવા દઈએ અને બંને બાજુ એક્સપોનેન્શિયલ ફંક્શન લઈએ તો 1 માઇનસ log v બાય vx ઇઝ ઇક્વલ ટુ 1 બાય c. શું હશે 1 બાય c? કારણ કે c ક્યાં આવી ગયું? માઇનસ 1 પાવરમાં મૂકી દીધું. હવે આપણે વેલ્યુ મૂકીએ 1 માઇનસ log y બાય x ઇન્ટુ x બરાબર 1 બાય c. શું બને? 1 માઇનસ log y બાય x x કેન્સલ બરાબર y બાય c બરાબર શું બનશે તમારું? y બાય c. ઓકે, તો હવે આપણે આમાં થોડું સારું રૂપ આપીએ તો log ઓફ y બાય x -1 કરી નાખીએ તો આ બાજુ -y બાય c આવે અને કોઈ નવો એક્સપ્રેશન c બરાબર -1 બાય c એક્સપ્રેશન કરો તો આન્સર બને તમારો log ઓફ y બાય x -1 બરાબર cy. આ તમારો શું બને? આન્સર બને. એટલે જે કોન્સ્ટન્ટ છે તમે ધારો કે કોઈ પણ જે c પ્રાઇમ નામ આપેલું હોય તો -1 બાય c પ્રાઇમ બરાબર તમારે એક્સપ્રેશન શું કરવું પડે? c કરવું પડે. તો log ઓફ y બાય x -1 ઇઝ ઇક્વલ ટુ cy. ઓકે, તો તમે એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો અને જ્યાં y બાય x નું ફોર્મેટ તૈયાર બનાવીને આપેલું હોય ત્યાં તમારે ડાયરેક્ટ વેરિયેબલ એડજસ્ટ કરવાનો હોય છે. એમાં કંઈ નવું બીજું કંઈ ફોર્મેટ હોતું નથી. લાસ્ટ હવે 2-3 એક્ઝામ્પલ પૂરા કરશું એટલે આપણે 9.5 એક્સરસાઇઝ નંબર કમ્પ્લીટ થશે અને લાસ્ટ મેથડ આપણે આવશે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે આપણું યુનિટ કમ્પ્લીટ થશે. ઓકે, આજે એટલું રાખીએ. થેન્ક યુ.